આજે આપણે અક્ષર પુરુષોત્તમ ઉપાસના પુસ્તિકા ઉપર વિશેષ વાત કરશું. આમાં પુસ્તિકાનું નામ છે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત. આ પહેલી વાત આપણે સમજવાની છે કે અક્ષર પુરુષોત્તમ ઉપાસના એ ઉપાસના કેવી છે કે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત, કે ભગવાન સ્વામિનારાયણે આપણને આ ઉપાસના, આ સિદ્ધાંત અથવા આ દર્શન એની વાત આપણને વચનામૃતમાં કરી છે. એના આધારે આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો સિદ્ધાંત આપણે સમજીએ છીએ. અને એ પણ ભગવાન સ્વામિનારાયણે વાત કરી, એ પણ વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતાના આધારે પણ આપણે જોઈ શકીએ કે જેમાં બ્રહ્મ અને પરબ્રહ્મની વાત પણ છે. એ પણ વાત આપણે સારી રીતે જાણીએ છીએ. તો હવે આપણે આગળ વધીએ છીએ કે અક્ષર પુરુષોત્તમ ઉપાસના જે ભગવાન સ્વામિનારાયણે આ વાત આપી છે આપણને. પહેલી વાત આપણે સમજીએ કે અક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના છે. ઉપાસના તો પુરુષોત્તમની જ કરવાની છે, પણ અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવાની છે. અક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે અક્ષરની ઉપાસના અને પુરુષોત્તમની ઉપાસના એ વાત ખોટી છે. ઘણી વખત આપણે કહીએ ને કે અક્ષરની ઉપાસના કે અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના, પણ એમાં કહેવાનો ભાવાર્થ એ છે કે અક્ષર રૂપ થઈને એક પુરુષોત્તમની બે ચરણની ઉપાસના આપણે કરવાની છે. હવે આ ઉપાસના પુસ્તિકામાં શું આવે છે કે there are 8 chapters, અને એમાં પહેલા ઉપાસના, ઇન્ટ્રોડક્શન ટુ ઉપાસના. પછી ઉપાસનામાં 4 મુખ્ય વસ્તુ આપણે સમજવાની છે કે પુરુષોત્તમને કેવા સમજવાના છે. તો કર્તા, સાકાર, સર્વોપરી અને પ્રગટ, KSSP. અને પ્રગટ એટલે અક્ષર બ્રહ્મ દ્વારા પ્રગટ, અને એ અક્ષર બ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી, પુરુષોત્તમ સહજાનંદ સ્વામી. તો એ 2, 3, 4, 5, 6 ચેપ્ટર્સમાં, અને છેલ્લે સમરી કે ઉપાસનામાં આપણે શું સમજવાનું છે અને શું નથી સમજવાનું, એમાં પ્રમુખ સ્વામી મહારાજનો પ્રાસાદિક પત્ર that બાપા wrote in 2008, એ પણ આપણે આ પુસ્તિકામાં જ છે બધું, in the latest edition of અક્ષર પુરુષોત્તમ ઉપાસના. આની એપેન્ડિક્સમાં 6 પ્રશ્ન છે. એટલે જે આ પુસ્તિકામાં છે એ જ મુખ્યત્વે આપણે લેવાના છે. એ ઉપરાંત કદાચ કંઈક હોય કે આપણે સમજાવશું, પણ મુખ્ય બધું આ રીતે આ પુસ્તિકામાં છે. તો એમાં સૌ પ્રથમ ચેપ્ટર 1 ઉપાસના. આમાં રેફરન્સીસ ઘણા આવશે, વચનામૃતના રેફરન્સીસ અને સ્વામીની વાતના રેફરન્સીસ. આપણે સ્વામીની વાતના રેફરન્સીસમાં કોઈ નંબર આપણે યાદ રાખવાની કંઈ, એટલે પરીક્ષા પૂરતી કંઈ યાદ રાખવાની જરૂરિયાત નથી. અને એમને એમ પણ એ અઘરું આપણને પડે છે. વચનામૃતના રેફરન્સીસ આપણને ખ્યાલ હોય તો સારું. ધારો કે ભગવાન પોતાના અક્ષરધામ લઈને આ પૃથ્વી ઉપર વિરાજમાન છે, પ્રથમનું 71મું વચનામૃત. એ આપણને ખ્યાલ હોય તો સારું, પણ પરીક્ષા પૂરતું એ રેફરન્સ આપણને ખ્યાલ ન હોય તો કંઈ વાંધો નથી. પણ એટલીસ્ટ આપણને શું આવે છે વચનામૃતમાં કે ભગવાન અક્ષરધામ સહિત બિરાજમાન છે, એટલું તો આપણે જાણવું જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ઉપાસના એટલે શું? એમાં 2 વસ્તુ આવશે, ધી ઇમ્પોર્ટન્સ ઓફ ઉપાસના અને ઉપાસનામાં આપણે શું સમજવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઉપાસના ઇઝ અ સંસ્કૃત વર્ડ. એમાં ઉપ અને ઉપ એટલે નજીક આપણે સમજવું, અને આસન એટલે ખબર છે આપણે આસન ઉપર બેસીએ છીએ, એટલે ઉપાસનમ કે ઉપાસના એટલે નજીક બેસવું. કોની નજીક બેસવું? તો ભગવાનની નજીક બેસવું. હવે ભગવાનની નજીક આપણે બેસવું હોય તો આપણે એવી સ્થિતિ પણ પામવી પડે. તો એ સ્થિતિ પામવા માટે એ ઉપાસના સારી રીતે આપણે સમજવી પડે. સો ધી ઉપાસના એટલે શું કે ઇટ ઇઝ ધ મેનર ઇન વિચ અ ડિવોટી
એ શું સાધના કરે છે? ટુ ફોરએવર રિઝર્વ અ સીટ નિયર ગોડ. એ લિટરલ મિનિંગ થઈ ગયું. સિમ્પલ ઉપાસના એટલે શું? કે વચનામૃતમાં પણ મહારાજે વાત કરી છે કે ભગવાનની ભક્તિ કરવી, મહાત્મા જ્ઞાને ભગવાનની ભક્તિ કરવી, ભગવાનનો મહિમા સમજીને. નહીં તો આખી દુનિયા ભક્તિ કરે જ છે, પણ ભગવાનનો મહિમા સમજીને ભક્તિ કરવી. એટલે ઉપાસના એટલે શું? કે ભગવાનને આપણે કેવા સમજીએ છીએ અને એ સમજણથી આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ, એનું નામ કહેવાય ઉપાસના. આ સિમ્પલ ટર્મ્સમાં કહું છું. મહારાજે કહ્યું છે કે ભગવાનને ભજવાની સર્વેની ઈચ્છા તો છે જ, પણ સમજણમાં ફેર છે. તો જો ઉપાસનામાં બધું આવી જશે કે ભગવાનને ભજવાની વાત આવે છે, કારણ કે આપણે ભક્તિ સંપ્રદાય છે. મુખ્યત્વે આપણી સાધના શું છે? કે ભગવાનમાં પ્રીતિ કરવાની છે, ભગવાનની ભક્તિ કરવાની છે, ભગવાનની ઉપાસના કરવાની છે. પણ એ કેવી રીતે ઉપાસના કરવાની છે? કે ભગવાનનો મહિમા સમજીને. તો ભગવાનને કેવા સમજવાના છે એ આવશે અત્યારે ઉપાસનામાં. પણ એ આપણે ભગવાનને સમજીએ તો કેવી સ્થિતિ આપણી હોય કે આપણે અક્ષરરૂપ કે બ્રહ્મરૂપ થઈએ. તો અક્ષરરૂપ થઈને કે બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ ઉપાસના આપણે કરવાની છે, મહારાજનો સિદ્ધાંત. હવે જે ખરેખર જે મુમુક્ષુ જે હોય એ તો સ્થિતિ પામવા માટે કે બ્રહ્મભાવ પામવા માટે કે મોક્ષ પામવા માટે, મોક્ષ કહો, કલ્યાણ કહો, મુક્તિ કહો, એ પામવા માટે આવી રીતે એ બ્રહ્મભાવ પામવા માટે ઘણી સાધનાઓ પણ કરતા હોય છે, એ આપણને ખ્યાલ છે. તો લોકો જાત જાતનું કરતા હોય છે, એમાં કંઈ ખોટું નથી. વ્રત કરતા હોય છે, તપ કરતા હોય છે, યજ્ઞ કરતા હોય છે, દાન આપતા હોય છે, શાસ્ત્ર પઠન કરતા હોય છે, સત્સંગ કરતા હોય છે. તો આ વાત બધી સાચી છે. પણ શ્રીજી મહારાજ વાત કરે છે કે જે કંઈક સાધના જે મુમુક્ષુ કરે છે મોક્ષ પામવા માટે, જન્મ મરણના ચક્રમાંથી નીકળવા માટે, તો એમાં ઉપાસના વગર છૂટકો જ નથી. છૂટકો જ નથી એટલે ઉપાસના ઇઝ એબ્સોલ્યુટલી ઇન્ડિસ્પેન્સિબલ. આમાં આપણે આ વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી છે. 3 વચનામૃત આપણે જોશું. હું નંબર બોલીશ, આપણને ખ્યાલ સ્ક્રીન ઉપર જશે એટલે હું બોલીશ નહીં. ખ્યાલ હોય તો વાંધો નથી, પણ મુખ્ય એમાં જે મુદ્દાની વાત હોય એ આપણે યાદ રાખવી પડે. ઘણા વચનામૃતના રેફરન્સીસ આવશે, આપણી પાસે ટાઈમ પણ નથી કે આપણે બધા વાંચી જઈએ, પણ બુકમાં લગભગ એ બધા રેફરન્સીસ તમને મળી જશે. જે અતિ અગત્યના હોય અથવા જે મુખ્ય રેફરન્સમાં જે વાત હોય એ આપણે વાત કરશું. તો આમાં મહારાજ વાત કરે છે કેટલાક સિદ્ધ થાય છે, સર્વજ્ઞ થાય છે, દેવતા થાય છે, અનંત પ્રકારની મોટપ પામે છે, પરમપદને પામે છે. જે કંઈક આપણે પામવાનું હોય આ આધ્યાત્મિક માર્ગ ઉપર એની વાત મહારાજ કરે છે. સિદ્ધ સ્થિતિ થઈ ગઈ હોય, સર્વજ્ઞ, હી બીકમ્સ અંતર્યામી, દેવતા જેવા થાય છે, અનંત પ્રકારની મોટપ, પરમપદ એટલે તો એનો મોક્ષ થઈ જાય છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે. જો બળ કેનું છે? ભગવાનની ઉપાસના. પોતાના તપનું બળ હોય કે વ્રતનું બળ હોય કે ઉપવાસનું બળ હોય કે પોતાની સાધનાનું બળ હોય એવું નથી, પણ ભગવાનની ઉપાસનાને બળે પામે છે. પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. બસ આ એક લીટી આપણે યાદ રાખીએ કે ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. તો પછી ગમે તે આપણે કરીએ એ બીજી સાધના જે છે એ ઉપાસનાનું બળ આપણે રાખવું, કેવળ તપ, ત્યાગ, યોગ, યજ્ઞનું બળ રાખવું નહીં. બીજી વાત, એમાં મહારાજ જે વાત કરે છે ને, આમાંથી આપણને વી અન્ડરસ્ટેન્ડ કે હાઉ બોલ્ડ શ્રીજી મહારાજ ઇઝ. એક બાજુ મહારાજે કહ્યું છે કે અમે જે કંઈક વાત કરીએ છીએ કે શાસ્ત્રના આધારે અમે વાત કરીએ છીએ, અને વાત સાચી જ છે. સમગ્ર શાસ્ત્રનો સાર એ મહારાજે આપણને આ વચનામૃતમાં પીરસ્યો છે. પણ એક બાજુ મહારાજ જાણે છે કે બીજા પણ શાસ્ત્ર હોય છે આ દુનિયામાં, એટલે એ પણ મહારાજ મેક્સ અ રેફરન્સ ઇન ધીસ વચનામૃત.
કારણ કે લોકો બોલતા હોય છે કે આ રીતે આત્માના દર્શન થાય છે કે ભગવાનના દર્શન થાય છે. અહીંયા બ્રહ્મની વાત કરે છે. અહીંયા બ્રહ્મ એટલે આપણે ભગવાન સમજવું. શાસ્ત્રમાં બ્રહ્મની વાત આવે છે, એમાં અમુક ઠેકાણે બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મની વાત આવે છે અથવા આત્માની વાત કરે છે, અને અમુક ઠેકાણે બ્રહ્મ એટલે પરબ્રહ્મની વાત થાય છે. અહીંયા જે મહારાજ વાત કરે છે એ પરબ્રહ્મની વાત કરે છે. ઉપાસના વિના આત્મા બ્રહ્મને દેખવાને ઈચ્છવું તે કેમ છે? તો જેમ આકાશને જીભે કરીને 100 વર્ષ સુધી ચાટીએ, અત્યારે ટ્રાય કરો તમે કે ટ્રાય ટુ લિક ધ સ્કાય, ધ સ્પેસ અરાઉન્ડ યુ, તો પણ ક્યારે ખાટો ખારો સ્વાદ આવે નહીં. જણાવજો અમને ખાટો કે ખારો સ્વાદ તમને આવે તો. તેમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્મા કે બ્રહ્મ દેખાય જ નહીં. આ બહુ સિમ્પલ ગુજરાતી છે, તો હું અંગ્રેજી કરતો નથી, પણ ઇટ ઇઝ ઇમ્પોસિબલ to see the Atma or to see Brahma without ભગવાનની મૂર્તિની ઉપાસના, without upasana of the form of God. તે ગમે તેટલું જતન કરે, however much one may try. અને નિર્બીજ, હવે જે મહારાજ he is showing how bold he is, બતાડવા માટે મહારાજ વાત નથી કરતા, but he is saying it to prove a point, કે અમુક શાસ્ત્ર એવા કદાચ હોય, અને નિર્બીજ એવા જે સાંખ્ય અને યોગ તેને કરીને આત્માનું દર્શન શાસ્ત્રમાં કહ્યું છે, તે ભલે કહ્યું છે. મહારાજ says કે ભલે કહ્યું છે, આઈ ડોન્ટ માઇન્ડ, બટ મહારાજ શું કહે છે? પણ અમે એવો કોઈ દીઠો નથી, અને અનુભવમાં પણ એ વાર્તા મળતી આવતી નથી, માટે એ વાર્તા ખોટી છે. Therefore this claim is false. આ જો મહારાજ કેવી વાત આપણને કરે છે કે કોઈ ચૂચા કરતું હોય કે આ કદાચ થાય ને આમને થાય જ નહીં. ભગવાનની ઉપાસના વગર આત્માના દર્શન કે ભગવાનના દર્શન થાય નહીં. અમે કોઈ એવો દીઠો નથી, અને અનુભવમાં પણ એ વાર્તા મળતી આવતી નથી. એટલે શ્રીજી મહારાજે વાત કરી પ્રથમનું 61મું વચનામૃત, બલિરાજાનું વચનામૃત, કે ગમે તે આત્મનિષ્ઠાવાળા હોય, એક બાજુ મહારાજે કહ્યું કે આત્મનિષ્ઠાવાળો હોય એ જ કામ ક્રોધ લોભથી પર થઈ શકે, પણ પછી બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે અંત સમયે આત્મનિષ્ઠા કેટલી કામમાં આવે છે? તો એમાં મહારાજ શું કહે છે કે અંત સમયે આત્મનિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી. કાંઈ કામમાં આવતી નથી એટલે ભગવાનની નિષ્ઠા કે ભગવાનની ઉપાસના વગર. એટલે મૃત્યુ સમય એ વખતે તો ભગવાનની ઉપાસના રૂપી વાહનનું કામ પડે છે, વાહનનું કામ પડે છે. યુ નીડ અ શિપ ટુ ક્રોસ ધી ઓશન. એટલે અહીંયા મહારાજ ઉપાસના શબ્દ વાપરે છે, દ્રઢ આશરો શબ્દ પણ વાપરે છે, અને તે સારું ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી. તો આ 3 વચનામૃતમાં મહારાજે વાત કરી ધી ઇમ્પોર્ટન્સ ઓફ ઉપાસના. એવી જ રીતે ગુણાત્યાન સ્વામીએ પણ કહ્યું કે ઉપાસનાથી મોક્ષ છે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ અટેઇન મોક્ષ વિધાઉટ ઉપાસના. અને એ જ ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે આપણી જે કંઈક મોટપ જે છે, મોટાઈ જે છે, એ ઉપાસનાથી જ આપણી મોટાઈ છે. આ જગતની મોટાઈની વાત નથી, પણ આધ્યાત્મિક જે કંઈક મોટાઈ છે, તો આવી રીતે એ ઉપાસના દ્રઢ હોય તો જ જીવ પાછો પડતો નથી. અને પછી ગુણાત્યાન સ્વામીએ કહ્યું છે કે ભગવાનની ઉપાસનાનું બળ હોય, એ ખરેખર બળ હોય તો પછી ગમે તેવું દુઃખ આવે, કે મહાપ્રલય જેવું દુઃખ આવે, તો પણ એની સમજણ કેવી હોય છે કે દેહ તો ભલે પડી જાય, પણ આપણે દેહ પડી જશે તો ભગવાનના ધામમાં જશું, એમ સમજીને હંમેશા એ સુખીઓ રહે છે. સો યુ હેવ ધી ઉપાસનાનું બળ, તો હંમેશા વન વિલ ઓલવેઝ રિમેઇન હેપી. હવે બીજી વાત કે વોટ ઇઝ ઉપાસના? આપણે સમજવાનું શું, કે ઉપાસનામાં આપણે શું સમજીએ? તો એમાં જે વારંવાર આપણે 4 વસ્તુ આપણે આ ખબર જ છે આપણને, કે ભગવાન સર્વ કરતા હરતા છે. એ આજે આપણે જોશું કે ભગવાન સર્વ કરતા હરતા છે. કરતા તો છે પણ હરતા પણ છે. ભગવાન ઇઝ ધી ઓલ ડુઅર. બીજી વાત કે આપણે સમજીએ ઉપાસના એટલે શું, કે ટુ અન્ડરસ્ટેન્ડ કે ભગવાન સાકાર છે વિથ અ ફોર્મ. એ સાકાર છે પણ દિવ્ય છે, દિવ્ય, ડિવાઇન. કારણ કે અમુક એવું માને કે ભગવાનને આકાર હોય તો દિવ્ય ન કહેવાય, માયિક આકાર કહેવાય.
તો આકાર છે, દિવ્ય આકાર છે, એટલું જ નહીં પણ સદા દિવ્ય સાકાર. ઘણા એવું પણ માને કે અહીંયા સાકાર હોય આ પૃથ્વી ઉપર અને ઉપર નિરાકાર હોય. એટલે સદા દિવ્ય સાકાર. બ્રહ્મ મોલના વાસી રે પ્રભુ સદા દિવ્ય સાકાર, એવું પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે. ત્રીજી વાત કે ભગવાન સર્વોપરી છે, સર્વથી પર છે. આ દુનિયામાં ઘણી વસ્તુ છે, ધારો કે આમ જીવ ઈશ્વર એનાથી પર છે, અક્ષર અક્ષર મુક્તથી પર છે, પછી આમ સર્વ અવતારથી પર છે. એટલે સર્વથી પર ઇતિ સર્વોપરી, એ ભગવાન સર્વોપરી છે. એ નેક્સ્ટ વીક આપણે જોશું. અને અંતે કે ભગવાન પ્રગટ છે. પ્રગટ છે નહીં પણ સદા પ્રગટ છે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા, પણ એ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ રહ્યા. એ સત્પુરુષ દ્વારા એ પ્રગટ રહે છે. એ સત્પુરુષ એટલે ગુણાતીત સત્પુરુષ. એ ગુણાતીત સત્પુરુષ એટલે અક્ષર બ્રહ્મ સ્વરૂપ. એવા જે ગુણાતીત સત્પુરુષ દ્વારા એ સદા પ્રગટ હોય છે. એટલે કર્તા સાકાર સર્વોપરી પ્રગટ એ આપણે સમજીએ તો આપણે એ ઉપાસનાની દ્રઢતા થઈ કહેવાય. તો ચેપ્ટર 1 પતી ગયું. હવે ચેપ્ટર 2 કે ભગવાન સર્વ કર્તા છે. તમને આ દેખાશે, આ સિમ્બલ ઓફ કર્તા, આ પાંદડું જેવું કંઈક ડિઝાઇન કર્યું છે. એ પણ આપણે સમજીએ કે એક તો ભગવાન કેવી રીતે કરતા છે. જે ભગવાન કરતા છે એક ભગવાન શ્રીજી મહારાજ છે. અને ભગવાનને કરતા સમજવા, વોટ ઇઝ ધી ઇમ્પોર્ટન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ભગવાન એઝ ધી ઓલ ડુઅર, આ ત્રણ વસ્તુ આપણે સમજીએ. તો પહેલી વસ્તુ કે ભગવાન કેવી રીતે કરતા છે. તો ભગવાન કરતા છે કેવી રીતે કે એમની મરજી વિના સૂકું પાંદડું પણ હલતું નથી. એની મરજી વિના સૂકું પાંદડું પણ હલતું નથી. બીજી વાત કે ભગવાન એ કર્મ ફળ પ્રદાતા છે. હી ઇઝ ધ ગિવર ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધ કર્મસ. ઘણા કેવળ કર્મમાં માનતા હોય છે. કેવળ કર્મ આપણે પણ કર્મમાં માનીએ છીએ, પણ કેવળ કર્મમાં માનતા નથી. એ કર્મનું ફળ આપણને મળે છે. એ ફળ કોણ આપે છે? ઇટ ઇઝ નોટ ઓટોમેટિક. એ ભગવાન કહેતા પરમાત્મા પરબ્રહ્મ એ સર્વ કર્મ ફળ પ્રદાતા છે. જીવ પ્રાણી માત્રોને એમના કર્મ અનુસાર એ ફળ આપે છે. થર્ડલી કે અનંત કોટી બ્રહ્માંડ છે. એ અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય, સ્થિતિ થાય કે પ્રલય થાય, ક્રિએશન, સસ્ટેનન્સ કે ડિસ્ટ્રક્શન, એ તો એક એક બ્રહ્માંડમાં જે બધા ઈશ્વરો છે, આપણે કહીએ છીએ ને કે બ્રહ્મા વિષ્ણુ મહેશ, કે એ કરે છે. પણ એનું અલ્ટિમેટ જે કારણ કોઈ હોય તો એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. હી ઇઝ ધી અલ્ટિમેટ ક્રિએટર, સસ્ટેઇનર એન્ડ ડિસ્ટ્રોયર. પછી ભગવાન પોતાની શક્તિએ કરીને, ભગવાનની શક્તિ છે ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ. આ પરમાત્મા પોતાની ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિની પ્રેરણાથી જ જીવમાં તે શક્તિ જાગૃત કરે છે. જીવમાં અને ઈશ્વરમાં પણ. એટલે જીવ અને ઈશ્વર એ જે કંઈ કરે, ultimately they are governed by these powers of God, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ. અને ભગવાનમાં જે શક્તિ જે છે એ પણ કર્તુમ, અકર્તુમ અને અન્યથા કર્તુમ શક્તિ. કર્તુમ એટલે ભગવાન સર્વ કરતા છે. અકર્તુમ એટલે ભગવાન સર્વ કરતા છે છતાં પણ અત્યંત નિર્લેપ છે. આપણે અહમ આવી જાય કે મેં આ કર્યું. ભગવાન તો કરતા છે છતાં અકર્તા છે, અકર્તુમ. અને અન્યથા કર્તુમ શક્તિ, અમુક વખત ભગવાન એવી સ્પેશિયલ શક્તિ પણ વાપરે છે. તો આવી બધી શક્તિ ભગવાનમાં છે.
એટલે આવી રીતે શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી છે કે ભગવાન સર્વના કારણ છે. આ બધા શબ્દ તો વારંવાર આપણે સાંભળ્યા જ છે કે ભગવાન સર્વના કારણ રૂપ છે, સર્વના કારણ છે, સર્વના કર્તા છે અને ભગવાન સમર્થ છે. એવી જ રીતે મહારાજે કહ્યું આ મુદ્દાનું વચનામૃત એમાં જે વાત કરી છે કે ભલે આપણને લાગે કે દેશકાળ કર્મ માયાથી કામ થતું હોય, પણ દેશકાળ કર્મ માયા તેનું પરમેશ્વર ચાલવા દે તેટલું ચાલે. દે કેરી ઓન ઇન ધ ઓન વે. ભગવાને અમુક ફ્રી વિલ આપ્યું છે, પણ પરમેશ્વરના ગમતા બહાર અનુમાત્ર પણ ન ચાલે. અલ્ટિમેટલી હી ઇઝ ધ કંટ્રોલર, હી હેઝ ધ વીટો. માટે સર્વ કરતા તે પરમેશ્વર જ છે. એટલે પહેલી વાત કે ભગવાન સર્વ કરતા હરતા છે એ આપણે જાણવાનું છે, પણ દેશ કાળ કર્મ માયા એ કરતા નથી. હવે બીજી વાત જોશું કે જે કર્તા જે છે ને એ પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ કોણ છે? એ શ્રીજી મહારાજ કે ભગવાન સ્વામિનારાયણ સ્વયં છે. આપણા ધર્મ આપણે અવતારવાદમાં માનીએ છીએ અને ભગવાનના વિવિધ અવતારો પણ, જુદા જુદા અવતારો પણ આ પૃથ્વી ઉપર આવતા હોય છે. એ બધા અવતાર તો ભગવાનની પ્રેરણાથી જ થાય છે, પણ એ અવતારના અવતારી એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે આપણે સર્વ કરતા કહીએ એ એક ભગવાન છે. અને એ ભગવાન સ્વામિનારાયણ આપણે માનીએ છીએ કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. વચનામૃતના આધારે આપણને આ ખ્યાલ આવે કે એક બાજુ મહારાજે કહ્યું કે ભગવાન સર્વ કરતા છે, પણ એમાં મહારાજે સ્પેસિફાય નથી કર્યું કે કયા ભગવાન. પણ પછી વચનામૃતમાં ઘણે ઠેકાણે મહારાજે આવા શબ્દ વાપર્યા છે કે એ જ આ પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ તમારા સર્વેના નયન ગોચર, બિફોર યોર વેરી આઈઝ, તમારા ઈષ્ટદેવ તમારી સમક્ષ જે અત્યારે પ્રગટ છે, આવા જુદા શબ્દ પણ જુદા જુદા વચનામૃતમાં આપણને જોવા મળે છે. તો એ પણ આપણે એના આધારે આપણે કહી શકીએ કે મહારાજ જે વાત કરે છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ સર્વ કરતા હરતા છે, એ કોણ છે? તો એ ભગવાન છે અને એ ભગવાન તો સદા સાકાર જ છે. હવે સાકારની વાત આવી ગઈ, પણ અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે. અમુક વચનામૃતમાં કે આવા અમને ખ્યાલ કે આમાં મહારાજ સાકારની વાત પણ કરે છે, કર્તાની પણ વાત કરે છે, અમુક વખત પ્રગટની વાત અને સર્વોપરીની વાત પણ આવી જાય. પણ લખે છે કે અનેક બ્રહ્માંડ, બ્રહ્માંડ કેટલા છે? અનેક. એની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે અને એ ભગવાન સદા પોતાના અક્ષરધામને વિશે વિરાજમાન છે. પણ પછી જોશું કે અક્ષરધામમાં તો સદા હોય ને હોય જ, ભલે આ પૃથ્વી ઉપર આવે. અને અરુણકુમારને યાદ કરીએ, રાજાધિરાજ છે અને તે જ આ શબ્દ વાપર્યો છે, પ્રત્યક્ષ છે. અંત્યનું 35મું વચનામૃત. એટલે મહારાજ ત્યાં પ્રત્યક્ષ પ્રમાણ એમાં એ વખતે પોતાની વાત આ કરે છે. અમદાવાદનું 7મું વચનામૃત, એમાં પણ મહારાજ પોતાની ડાયરેક્ટલી જ વાત કરે છે કે અનંત સર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય તેના કરતા પણ હું જ છું. અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ, બ્રહ્મા, કૈલાશ, વૈકુંઠ અને ગોલક અસંખ્ય છે. આ બધા ધામ પણ અસંખ્ય છે અને બ્રહ્મપુર એક જ છે, અક્ષરધામ. અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે મારે તેજે કરીને તેજાયમાન છે. એટલે ટૂંકમાં એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ પોતે કરતા હરતા છે. આવી રીતે નિષ્કાંત સ્વામીએ પણ ભક્ત ચિંતામણીમાં વાત કરી છે કે વળી કહું એક વાર્તા સર્વે કીધું આપણું થાય છે, જે થાય છે જગતમાં તેનો બીજો નથી કરનાર. તો આવી રીતે આ નિષ્કાંત સ્વામી મહારાજના શબ્દની વાત અહીંયા કરે છે કે જે કંઈક આ પૃથ્વી ઉપર થાય છે કે મારા ઈષ્ટદેવ એ કરનાર છે, એની મરજી વિના સૂકું પાંદડું પણ હલતું નથી. અને આવી રીતે મારું ધાર્યું અસત્ય સત્ય થાય છે. એ પણ વાત નિષ્કાંત સ્વામીએ કરી કે મારું ધાર્યું અસત્ય સત્ય થાય છે, સમર્થ મારું નામ સહી.
આ શ્રીજી મહારાજના શબ્દ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી આ રીતે એ લખ્યા છે. એવી રીતે પ્રેમાનંદ સ્વામીએ પણ ઓરડાના પદમાં આ રીતે ગાયું છે. આ શ્રીજી મહારાજ આ રીતે ઉપદેશ આપે છે. જીવ ઈશ્વર તણો રે માયાકાર પુરુષ પ્રધાન સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય કે તરણું એટલે અ બ્લેડ ઓફ ગ્રાસ. આપણને લાગે હાઉ ઇઝી ઇટ ઇઝ ટુ બ્રેક શું કહે ટુ સ્પ્લિટ અ બ્લેડ ઓફ ગ્રાસ. ઇટ્સ વેરી સિમ્પલ. એમાં કંઈ અઘરું નથી. પણ ભગવાનની મરજી ના હોય તો એ પણ થતું નથી. એટલે ભગવાન સર્વ કરતા હરતા છે. એ ભગવાન મારા ઈષ્ટદેવ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મહારાજ મને મળ્યા છે. અને એ રીતે આપણે સમજવું જ પડે. શા માટે સમજવું પડે એ પણ આપણે છેલ્લે સમજી લઈએ કે ભગવાન સર્વ કરતા હરતા છે. એ સમજવું શા માટે કે કલ્યાણને અર્થે આ મુદ્દાનું વચનામૃત ફરી આવ્યું કે કલ્યાણને અર્થે તો ભગવાન સર્વ કરતા હરતા જાણવા એ જ છે. એ જ મુદ્દાની વાત. એ ભગવાનને સર્વ કરતા હરતા આપણે જાણવાનું છે. પછી કાર્યાણીનું 10મું વચનામૃત. એમાં મહારાજને કંઈક તાવ આવે છે. મુક્તાનંદ સ્વામી નાડી જોઈ છે. અને એમાં પણ મહારાજ શું કહે છે કે ભગવાનને વિશે જ એક કરતાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. કલ્યાણ કે મોક્ષ માટે ભગવાનને વિશે જ એક કરતાપણું સમજવું. મનસાઈ મહારાજ પણ અમુક વખત આપણને કહેતા હોય છે કે ઘણી વખત આપણે બોલી નાખીએ કે ભગવાન કરતા હરતા છે, પણ ખરેખર આપણને મનાઈ જાય ને તો એમાં ઉપાસનાની 90% વાત આવી જાય કે શ્રીજી મહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ મહારાજ એ જ કરતા હરતા છે. આપણા જીવનમાં ગમે તે નાના મોટા પ્રશ્ન થાય પણ એ કરતા હરતાપણું આપણને મનાય એ જ ખરેખર એ ઉપાસના સમજી કહેવાય. પછી વડતાલનું 2જું વચનામૃત કે ઘણા શું સમજે કે કાળ કર્મ સ્વભાવ માયા એ જગતના કરતા હરતા કહે છે. પણ એ પ્રમાણે કહે તો મહારાજે શું કહ્યું કે એ તો ભગવાનનો અતિદ્રોહ કહેવાય. ભગવાન સર્વના કરતા હરતા છે અને એનો ત્યાગ કરીને કેવળ શબ્દ સમજવો પડે કે કેવળ કાળ કર્મ માયા સ્વભાવને માયા આપણે જાણીએ કરતા હરતા તો એ ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. આવી રીતે મહારાજે કહ્યું કે ભગવાન સર્વના નિયંતા જાણે, સર્વના કરતા જાણે અને એ સર્વને કરતા થકા પણ એ નિર્લેપ છે. મેં કહ્યું ને કે કરતુમ અકર્તુમ કે નિયંતા એટલે ધ સુપ્રીમ કંટ્રોલર, ધ કરતા એટલે ધ ઓલ ડુઅર અને નિર્લેપ એટલે અનટચ્ડ. એટલે કાળ જેવા ન જાણે, કર્મ જેવા ના જાણે, સ્વભાવ જેવા ના જાણે, માયા જેવા ના જાણે, પુરુષ જેવા ના જાણે અને સર્વ થકી ભગવાનને જુદા જાણે. તો આવી રીતે આપણે મહારાજને કે ભગવાનને કરતા હરતા સમજીએ ને તો આપણને એ નિર્ભયપણું આવે કે જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી જ થાય છે. કંઈ દેવ દેવી કે જંત્ર મંત્ર કે તંત્ર એનાથી કંઈ થતું નથી. અને સુખ દુઃખમાં આપણે સ્થિર રહી શકીએ. આ કેવળ આમ આપણે માની લઈએ છીએ એના માટે નથી, પણ ખરેખર આવું આપણને અનુભવ થાય કે પછી આપણે કોઈ પ્રકારનો ભય રહેતો જ નથી, કારણ કે ભગવાનની ઈચ્છાથી જ થાય છે. એનો અર્થ નથી કે આપણે પુરુષ પ્રયત્ન ન કરવો. અને એ સ્થિરતા આપણા જીવનમાં આવે છે, ગમે તેવું સુખ આવે કે ગમે તેવું દુઃખ આવે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં બહુ સરસ વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે કે જો માર કરતો કોઈ આવતો હોય, માર એટલે કદાચ કોઈક આપણને મારવા આવે, કોઈ અપમાન કરવા આવે, તિરસ્કાર કરવા આવે, તો શું સમજવું કે મારા સ્વામીનું જ કર્યું સર્વે થાય છે, પણ તે વિના કોઈનું હલાવ્યું પાંદરું પણ હલતું નથી. આ બહુ અઘરું છે. આ મહારાજનું બધું અપમાન થયું, મહારાજ તો સ્વયં હતા પણ મહારાજે સ્વીકારી લીધું. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ એમનું તો વડતાલમાં જોરદાર તો ન કહેવાય પણ આમ ભયંકર અપમાન થયું. પણ જો ધાર્યું તો એક સહજાનંદ સ્વામીનું થાય છે એવું માનતા ભગતજી મહારાજનું અપમાન થયું, સત્સંગમાંથી વિમુખ કરી નાખ્યા. શાસ્ત્રીજી મહારાજના માથે કેટલું સહન કરવાનું થયું.
કે આ રીતે વડતાલથી નીકળવું પડ્યું, પણ શું માનતા કે મારા સ્વામીનું જ કર્યું સર્વે થાય છે. તો એ કરતા હરતાની સમજણ, એટલે છેલ્લે આપણે સમજીએ કે આપણે ભગવાનને કરતા હરતા માનીએ, તો એ આપણે સમજીએ તો આવી રીતે આપણે બધી આજ્ઞા પાડી શકીએ. આજ્ઞા પાડવાનું બળ મળે. ભગવાનનો જેવો છે તેવો મહિમા આપણે સમજી શકીએ. આધ્યાત્મિક માર્ગ કે ભક્તિના માર્ગ ઉપર આપણે આગળ વધી શકીએ અને આપણે એકાંતિક ભાવને પામી શકીએ, એકાંતિક સ્થિતિ પણ આપણે પામી શકીએ. અને કદાચ કંઈક નાના મોટા પ્રશ્ન થાય તો ભગવાનને કરતા સમજ્યા હોય તો નિશ્ચયના બળે અંતરમાં કંઈક ઝાખપ આપણને આવતી નથી અને કોઈ દિવસ આપણને શંકા પણ ન થાય કે મારું કલ્યાણ થશે કે નહીં. પ્રત્યક્ષ પ્રમાણ એવો દ્રઢ આશરો હોય, મહારાજે કહ્યું છે અંત્યનું 7મું વચનામૃત, તો કોઈ રીતે શંકા ન થાય કે મારું કલ્યાણ થશે કે નહીં. અને છતીદેહ જ આપણે ભગવાનના ધામમાં બેઠા છે એવો જ અનુભવ આપણને થશે. એટલે કરતાપણાની સમજણ આપણે દ્રઢ કરવી. એટલે આજે આપણે આ 2 ચેપ્ટર જોયા કે ઉપાસના એટલે શું અને ભગવાન સર્વ કરતા છે એ શું છે. અને બુધવારે આપણે જોશું કે ભગવાન સાકાર કેવી રીતે, એમાં આપણે આ જલ્દી જોઈ લઈએ કે આ સાકારમાં 10 વસ્તુ આપણે સમજવાની છે, કારણ કે નેક્સ્ટ બુધવારે સમય ઓછો હશે. એટલે પછી આપણે આ 10 મુખ્ય મુદ્દા કે મહારાજને સાકાર ગમે છે, ભગવાનને નિરાકાર સમજીએ તો એનો ગેરલાભ શું છે, ભગવાન નિરાકાર છે એની વાત ક્યાંથી શરૂ થઈ, પછી ભગવાન સાકાર કેવી રીતે, ભગવાન સાકાર છે છતાં પણ મૂર્તિમાન છે, છતાં પણ વ્યાપક છે. ભગવાન સાકાર આ પૃથ્વી ઉપર તો હોય પણ અક્ષરધામમાં પણ સાકાર છે. એ સાકાર છે છતાં પણ એ દિવ્ય છે. એ દિવ્ય સમજવા એ પણ કેમ જરૂર છે. અને એ દિવ્ય ન સમજીએ અને ભગવાન અને સત્પુરુષમાં મનુષ્ય ભાવ આપણને પડ થાય તો શું ગેરલાભ થાય છે. અને અંતે એ ભગવાન એ સાકાર અને સર્વજ્ઞ છે. તો આવી રીતે આ ઉપાસનાની વાત આપણે સાંભળી આજે એ સારી રીતે આપણે સમજીને આપણા જીવનમાં આપણે દ્રઢ કરી શકીએ. એ જ મહારાજ સ્વામી પ્રમુખ સાંઈ મહારાજ અને મહંત સાંઈ મહારાજના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.